જય દ્વારિકાધીશ। એક ઘર, બે આંગણા અને વચ્ચે એક ઊંચી દિવાલ। આ દિવાલ ખાલી ઈંટોની અને સિમેન્ટની નહોતી બની। આ દિવાલ બની હતી ગેરસમજણ, અહંકાર અને અંતરથી। આ હતા રમેશભાઈ, મોટા ભાઈ, જેમની દુનિયા માટીની સુગંધ અને મા બાપના આશીર્વાદથી મહેકતી હતી। ખેતી કરીને સાદું જીવન જીવતા, પણ તેમના માટે સૌથી મોટી સંપત્તિ તેમના માતા પિતા હતા। અને આ હતા રમેશભાઈ, નાના ભાઈ, જેમની દુનિયા કાચની ઇમારતો અને પૈસાના ખણખણાટથી ગૂંજતી હતી। તેઓ માનતા હતા કે દુનિયાની દરેક ખુશી પૈસેથી ખરીદી શકાય છે। દર મહિને મા બાપના ખાતામાં મોટી રકમ મોકલી તેમને લાગતું કે તેઓ એક સારા દીકરાની બધી જ જવાબદારી પૂરી કરી રહ્યા છે। પરેશ પૈસા મોકલતો રહ્યો અને રમેશ સમય આપતો રહ્યો। એક ભાઈ ફરજ નિભાવી રહ્યો હતો અને બીજો ભાઈ સેવા કરી રહ્યો હતો। બંને વચ્ચેની દિવાલ દિવસે દિવસે વધુ ઊંચી જતી રહી હતી। અને પછી એક દિવસ ફોન આવ્યો જેણે કાચની ઇમારતને પણ હચમચાવી દીધી। પપ્પાની તબિયત અચાનક બગડી ગઈ હતી। પરેશ શહેરના સૌથી મોટા ડૉક્ટરને લઈને ગામડે પહોંચ્યો। પૈસા પાણીની જેમ વહી રહ્યા હતા। મોંઘા ઇન્જેક્શન, બાટલા। પરેશ કોઈ કમી ના રાખી, પણ પિતાજીની આંખો તો બસ બંધ જ રહી હતી। તે રાત્રે પરેશને ઊંઘ ના આવી। હજારો રૂપિયા પર સુનારો આજે એક જૂની ખાટલી પર બેચેન હતો। અડધી રાત્રે તે ધીમેથી પિતાજીના ઓરડામાં ગયો। ઓરડામાં ઝાંખો પ્રકાશ હતો। રમેશ પિતાજીના પગ પાસે બેઠો હતો અને ધીમા ધીમા અવાજે તે પગ દબાવી રહ્યો હતો। તે ધીમા અવાજે તેની સાથે વાત કરી રહ્યો હતો। પપ્પા, યાદ છે તમને પહેલી વાર સાયકલ લાવી આપી હતી? હું કેવો પડી ગયો હતો ને તમે મને ઊભો કરીને કહેલું, મારો દીકરો તો બહાદુર છે, ઊભા થઈ જાઓ પપ્પા। પરેશ દરવાજા પાસે ઊભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો। તેની આંખો ભીની થઈ ગઈ। તેણે જોયું કે તેના પિતા જે દિવસથી બેભાન હતા, તેમના ચહેરા પર એક હળવી શાંતિ અને તેમની આંખોના ખૂણામાં આંસુનું એક ટીમ્પું સરી રહ્યું હતું। એ ક્ષણ પરેશને સમજાયું, તેણે પિતાજી માટે મોંઘી દવાઓ ખરીદી હતી, પણ રમેશ તો પોતાની યાદોનો મલમ લગાવી રહ્યો હતો। પરેશ ડૉક્ટર બોલાવ્યા હતા, પણ રમેશ તો દીકરો બનીને સેવા કરી રહ્યો હતો। તેણે મિલકતનો અડધો ભાગ લીધો હતો, પણ જવાબદારીનો આખો પહાડ તો રમેશના ખભા ઉપર જ હતો। જે પ્રેમ, જે હૂંફ રમેશ આપી રહ્યો હતો, તે દુનિયાના કોઈ પણ પૈસા ખરીદી શકે તેમ નહોતો। સવાર પડી, પણ પરેશ માટે એ માત્ર સવાર નહોતી, આ તેના અહંકારનો અંધકારનો અંત હતો। તે કશું બોલ્યા વગર રમેશ પાસે ગયો અને તેને મજબૂત રીતે ભેટીને બાળકની જેમ રડી પડ્યો। રડતા રડતા તે બોલ્યો, ભાઈ, મને માફ કરી દે ભાઈ। હું પૈસા મોકલાવીને મારી જાતને મોટો સમજતો હતો, પણ સાચો દીકરો તો તું છે। મેં તો તને અને મા બાપને કેટલા એકલા પાડી દીધા। સાંભળ, આ દિવાલ તોડી નાખજે ભાઈ, કાલે જ તોડાવી નાખજે। એણે ઘરના ભાગ પાડ્યા હતા, પણ આપણા દિલના નહીં। તે દિવસે ઘરની વચ્ચે દિવાલ તૂટી કે નહીં એ તો ખબર નથી, પણ બે ભાઈઓના દિલ વચ્ચેની દિવાલ હંમેશા માટે તૂટી ગઈ। આ વાર્તા આપણને શીખવે છે કે માતા પિતા પ્રત્યેની જવાબદારી માત્ર પૈસાથી પૂરી નથી થતી। તેમને તમારા સમય, પ્રેમ અને હૂંફની જરૂર હોય છે। પ્રેમ અને સેવાને ક્યારેય પૈસાના ત્રાજવે ન તોલતા। જય દ્વારિકાધીશ।